નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 5 વર્ષમાં સાયબર ક્રાઇમ 30% વધ્યો। 9 મહિનામાં રૂપિયા 1011 કરોડ સ્વાહા થયા। ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા। અમેરિકામાં ટ્રમ્પ સાથે મોટા પાયે દેખાવ। ઇમ્પીચ, કન્વિક્શન એન્ડ રિમૂવની નારેબાજી લગાવવામાં આવી। વીમાધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો પીએમ રિપોર્ટ જરૂરી નથી, ગ્રાહક પંચે આપ્યું નિવેદન। 2026માં ભારે કુદરતી તબાહી આવશે, એઆઈ બેકાબુ થઈ જશે ને બાબા વેંગાની ચિંતાજનક ભવિષ્યવાણી આવી સામે। લડીને જીતવાની તાકાત નથી એટલે પીઠ પાછળ વાર કરો છો। દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાકિસ્તાનને ચેતવણી। વાયુસેના પ્રદૂષણે દિલ્હીની દિશા બગાડી। એક્યુઆઈ 400 ને પાર। 50% કર્મચારીને વર્ક ફ્રોમ હોમની સલાહ આપવામાં આવી। દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે। હવે 7ના નામ બદલાશે અને 2 નવા ઉમેરાશે। ફ્લાઇટ્સ કેન્સલ, વોરશિપ ફાઇટર જેટ તૈનાત। અમેરિકા વેનેઝુએલા વચ્ચે યુદ્ધના ભણકારા લાગ્યા। કોઈ પણ દેશના પ્રાદેશિક વિસ્તરણ માટે ધમકી કે બળ પ્રયોગ ના કરે, G20ના સભ્ય દેશોએ ઉઠાવ્યો અવાજ। રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાનની સરહદે ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું। જાસૂસી કરવાની આવ્યાની હોવાની થઈ ગઈ શંકા। હેરી પોટર, ગેમ ઓફ થ્રોન્સ જેવી ફિલ્મો બનાવનાર પ્રસિદ્ધ વોર્નર બ્રધર્સ સ્ટુડિયો વેચાશે, જેની કિંમત આશરે રૂપિયા 6.59 લાખ કરોડ નક્કી કરાય। ગામડાઓમાં 78.6% પુરુષો અને 21.4% મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા। આગેવું સીઝ ફાયર। ઇઝરાયેલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા। 20 પેલેસ્ટાઇનિયનના ગુમાવ્યા। રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ। 22 વર્ષીય ગુજરાતી જયતિષીએ કાઢ્યું શુભ મુહૂર્ત। વૈશ્વિક મંદીના માહોલમાં ભારતમાં ચમત્કારિક આર્થિક તેજી। અમેરિકા, ચીન જેવા દેશોને પાછળ છોડ્યા। સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો। બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું। મતદાર યાદી સુધારણા અભિયાનમાં ડખા થયા। એસઆઈઆર કામગીરીમાં શંકાના ઘેરામાં આવી। કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના આપવામાં આવી। એઆર રહેમાનનું દર્દ છલકાયું। કહ્યું કે છેલ્લા શ્વાસ સુધી મારા પિતા કામ કરતા રહ્યા, તેમને પરિવારમાંથી કાઢી મુકાયા। ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેંગિંગ। 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવ્યા। અમેરિકા, ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા પંચના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો। ભારત પાકિસ્તાન સંઘર્ષને ચીને પોતાના હથિયારોનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું। દક્ષિણ આફ્રિકાની ધરતી પરથી અમેરિકન પ્રમુખે ટ્રમ્પને સણસણતો જવાબ। ટ્રમ્પને નનૈયો છતાં G20માં સર્વસંમતિથી ઘોષણાપત્ર કરવામાં આવ્યું જાહેર। G20 પરંપરાગત તૂટી અને દક્ષિણ આફ્રિકાનો ટ્રમ્પને ઝટકો। કહ્યું કે અમે આ રીતે કોઈને અધ્યક્ષતા નહીં સોંપીએ। પોતાના જ દેશમાં તખ્તા પલટાનું ષડયંત્ર રચવાનો આરોપ। બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બોલ્સોનારોની ધરપકડ અને 27 વર્ષની સજા ફટકારી। નામ લીધા વિના જ ડીવાય સીએમ હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીને ઉતારી લીધા પટ્ટા। આપ્યો મુંહતોડ જવાબ। પ્રજાને ધર્મ, જાતિના નામે વિભાજિત કરાઈ રહી છે। ભારતીય ન્યાય વ્યવસ્થા પર દુષ્યંત દવેની મોટી ટિપ્પણી। રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનો ખેલ ખતમ। 30 વર્ષ બાદ હવે રાજ્યસભામાં કોંગ્રેસ પ્રતિનિધિત્વ ગુમાવશે। લોકો હવે સાહેબ કહેશે પણ વહેમમાં ન રહેતા। 4473 નવા કર્મચારીઓને નાયબ મુખ્યમંત્રીની લાલ બત્તી। પહેલા જ થઈ ગયો હોત દિલ્હી બ્લાસ્ટ, ઝઘડાના કારણે થયો વિલંબ। આતંકી મુમદ્દિલમાં જણાવી હકીકત। ગેનીબેનના આકરા પ્રહારો સામે આવ્યા। પોલીસ ધારે તો 12 કલાકમાં દારૂ બંધ કરાવી શકે, પણ હપ્તા રાજ અને ઉપરથી ટાર્ગેટ અપાય છે। દુનિયામાં નવા જૂનીના એંધાણ। 3 દિગ્ગજો G20માંથી ગાયબ। ટ્રમ્પ, પુતિન અને જિનપિંગ થયા દૂર। સાઉથ આફ્રિકાએ ભારતીય બોલર્સને હંફાવ્યા। 489 રનનો વિશાળ સ્કોર। મુથુસ્વામી ઝળક્યો। છેલ્લી ઘડીએ ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરવા પર મળશે રિફંડ। હવે નિયમોમાં ફેરફારની તૈયારીમાં સરકાર। જાફરાબાદથી 15 નોટિકલ માઇલ દૂર દરિયામાં એક ખલાસી ગુમ। પરિવારે મરીન પોલીસ, પીપાવાવ કોસ્ટગાર્ડને કરી જાણ। રશિયા યુક્રેન વચ્ચે સીઝ ફાયરના પ્રયાસ। ટ્રમ્પના પ્લાન સામે યુરોપને વાંધો તો ઝેલેન્સ્કીને અપાય ડેડલાઇન। લંડનમાં મેયર મુસ્લિમ હોઈ શકે તો ભારતીય કેમ નહીં? મદનીના સવાલ પર ભાજપે આપ્યો જડબાતોડ જવાબ। આ ગઠબંધન છે, કંઈ નહીં કહી શકાય। નીતિશ કુમારની ગૃહ મંત્રાલય ન મળતાની સાથે જ પક્ષે વાંધા ઉઠાવ્યા મોટા સવાલ।
જોહાનિસબર્ગમાં પીએમ મોદીની આફ્રિકન મહિલાઓનો ઐતિહાસિક સાષ્ટાંગ સન્માન, વિશ્વમાં ચર્ચા જાગી. પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર ગણેશ સામે સુરેન્દ્રનગર એસપીનું તેડું. રાજસ્થાનના યુવક જાટના અપમૃત્યુ મામલે એસટીટી કરશે તપાસ. પંજાબમાં કેન્દ્રીય ચંદીગઢને અનુચ્છેદ 240 અંતર્ગત લાવવાની તૈયારી. પંજાબના રાજકીય પક્ષોમાં ઘમાસાણ મચ્યું. ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુક યુવાઓ માટે ખુશખબર. પોલીસ અને આંગણવાડીમાં આવશે મોટી ભરતી. એસઆઈઆરનું કાર્ય રાષ્ટ્રીય કામ હોય તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને પણ કામ સોંપો. ગોપાલ ઇટાલિયાનું નિવેદન આવ્યું સામે. એસઆઈઆર પ્રક્રિયાના કારણે પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલપાથલ મચી. રાજ્યપાલે આપ્યું મોટું નિવેદન. ભાવનગરમાં મેગા ડિમોલેશન કરવામાં આવ્યું. ગેરકાયદે મદરેસા 6 ફ્લેટ અને 8 હોસ્ટેલને તોડી પાડવામાં આવી. ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ સામે આવ્યો. ગણેશ ગોંડલ સહિત 13 સુરેન્દ્રનગર એસપી સમક્ષ હાજર. મોડી રાત સુધી પૂછપરછ ચાલી. કોંગ્રેસ શું વિચારે છે એનાથી અમને કોઈ ફરક નથી પડતો. સંજય રાઉતે આપ્યો મોટો આંચકો. આમ આદમી પાર્ટીમાં જોડાનાર દાહોદના યુવાનો મજબૂતીથી ચૂંટણી લડશે અને દાહોદના પરિવર્તન લાવશે. ચૈતર વસાવાનું નિવેદન આવ્યું સામે. અમે નીતિશ સરકારને ટેકો આપવા તૈયાર છીએ. બિહાર પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીએ મૂકી ખાસ શરતો. 16 વર્ષનો પ્રેમનો સાથ એક ક્ષણમાં ખતમ. પાયલોટના મૃત્યુથી ઓફિસર પત્ની ભાંગી પડી અને દુબઈ તેજસ ક્રેશથી પરિવાર બધું તહસ નહસ મચી ગયું. છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે જોડીમાં ડિલિવરી. નેતાઓની ખાતમુહૂર્તની રાહમાં માતા બાળકનો જીવ જોખમમાં. લગ્નના દિવસે જ સ્મૃતિ માંધાનાના પિતાની તબિયત લથડતા સમારોહ મોકૂફ કરવામાં આવ્યો અને હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ. 1 જાન્યુઆરી 2026થી એનસીઆરમાં પેટ્રોલ ડીઝલની ગાડીઓથી નહીં કરી શકાય સન્માનની ડિલિવરી. આદેશ જાહેર કરવામાં આવ્યા. હૈદરાબાદમાં બહરાઇન ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મચી ગયો હોબાળો અને વિમાનનું મુંબઈમાં કરાયું લેન્ડિંગ તો એરપોર્ટ પર એલર્ટ કરવામાં આવ્યું જાહેર. ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ચીને પોતાના હથિયારોનું લાઈવ ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બનાવ્યું હતું. અમેરિકાનો મોટો દાવો. કર્ણાટકના રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બની. સિદ્ધારામૈયાએ કહ્યું કે તેઓ હાઈકમાન્ડના દરેક નિર્ણયને સ્વીકારશે. ગાંધીધામ મહાનગરપાલિકાના વિકાસ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે 176 કરોડના પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત. બંગાળના બાબરી મસ્જિદ બનાવવાની તૈયારીઓ. ટીએમસી એક ધારાસભ્ય 6 ડિસેમ્બરે પાયો નાખવાનું વચન આપ્યું. રાજકોટમાં ફરી હચમચાવતી ઘટના બની. મહિલાની કરપીણ હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી. પોલીસ કાફલો હાલ એક્શનમાં. પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં હાર માટેના 3 કારણ જણાવ્યા. જન સુરાજ પાર્ટી 1 બેઠક પણ ન જીતી શકી. બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની જનસભા. અમિત ચાવડાએ લગાવ્યા ડીએમ સીએમ હર્ષ સંઘવી પર કર્યા આક્ષેપ. જોર્જિયાની મુલાકાત બદલ હવે દરમિયાન ભારતે રેશમ ઉછેર અને કાપડ અને વસ્ત્રોના વેપાર અને કાર્પેટ ઉદ્યોગમાં સહયોગ વધાર્યો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.